સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં પોલીસે પ્રતિબંધિત જુગારની પ્રવૃત્તિ ઉઘાડી પાડી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ખાનગી માહિતી આધારે રેડ કરી 21 જુગારીઓને પકડ્યા છે. પોલીસે લગભગ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. રામાનંદી તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચોથાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ તળજાભાઈને ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર પાસેથી મળેલી સંયુક્ત બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 21 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપી પાડેલા જુગારીઓ પાસેથી અંગ ઝડપી કરતા કુલ રૂપિયા 1,29,850 રોકડા, જુગારના દાવ ઉપરથી 29,350 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત મોબાઈલ ફોન નંગ 19 તથા વાહનો નંગ 6 પણ કબજે લેવામાં આવ્યો છે. આ રીતે કુલ રૂપિયા 7,74,200 ની કિંમતના મુદ્દામાલ સાથે તમામ જુગારીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આ કામગીરીથી વિસ્તારમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે.